BA સેમેસ્ટર 3 પેપર નંબર 7 આદિવાસીઓનું સમાજશાસ્ત્ર. એમાં આપણે યુનિટ 1 માં આદિવાસીઓનું સમાજશાસ્ત્ર, એનો અર્થ, વિષય વસ્તુ, ઉપયોગિતા વગેરે બાબતો જોઈ. ત્યાર પછી હવે આપણે બીજો યુનિટ જોઈએ, આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક રૂપરેખાઓ. ત્યાંની સામાજિક અને સાંસ્કૃતિક, એની સંસ્કૃતિ કેવી છે, એના સમાજની જે સામાજિક વ્યવસ્થાઓ છે, એના સંબંધો છે એ કેવા છે, એ બાબતો આપણે જોઈએ. તો એમાં આપણે પહેલો ટોપિક છે સગપણ સંબંધો. તો અલગ અલગ પ્રદેશમાં આદિવાસી સમુદાયમાં સગપણ સંબંધોમાં વૈવિધ્ય જોવા મળે છે. અન્ય સમાજોની જેમ આદિવાસી સમુદાયમાં પણ સગપણ સંબંધો છે એ ક્યાંક ને ક્યાંક ભિન્નતા જોવા મળે છે. અને એ છે એ આપણે એનો અભ્યાસ કરશું. તો એમાં સગપણ સંબંધોમાં કેવું છે, સગપણ સંબંધોનો અર્થ અને સ્વરૂપ. તો લગ્ન સંબંધ ઉપર રચાયેલા અથવા જોડાણ દ્વારા રચાયેલા જે સંબંધ છે એને આપણે સગપણ સંબંધ કહી શકીએ. જેમ કે પતિ પત્ની, તો એ લગ્ન સંબંધ દ્વારા જોડાયેલો સંબંધ છે. ત્યાર પછી છે રક્ત સંબંધ અથવા લોહીના સંબંધ દ્વારા જોડાયેલા. તો માતા પિતા, ભાઈ ભાઈ, ભાઈ બહેન, આ બધી બાબતો છે એ લોહીના સંબંધ દ્વારા જોડાયેલા છે. એટલે વાસ્તવિક રીતે એકબીજાથી રક્ત સંબંધી પણ આપણે કહી શકીએ. પણ આ દરેક બાબતો છે એને આપણે સગપણ સંબંધોમાં લઈ શકીએ છીએ. અને એ સગપણ સંબંધો દ્વારા સમાજમાં અને કુટુંબમાં એનો દરજ્જો અને એની ભૂમિકા નક્કી થતી હોય છે. ભાઈ કોનો કયો કુટુંબમાં દરજ્જો છે. અને સગપણ સંબંધો અને લગ્ન સંબંધો છે સંતાન ઉત્પાદન પર આધારિત હોય છે. અને લગ્ન સંબંધ છે એ જોડાણ સગપણ સંબંધ છે. કે લગ્ન થાય એટલે બે વ્યક્તિનું જોડાણ થાય એટલે જોડાણ સંબંધ દ્વારા રચાયેલા છે. ત્યાર પછી લગ્ન પછી એ જોડાણ સંબંધ છે એ વધતો જાય છે. કે બે કુટુંબ છે તો બે કુટુંબોનું જોડાણ થાય તો એમાં એક અલગ જ સંબંધ નવો ઉમેરાતો જાય છે. સાસુ સસરા, જેઠ દિયર, સાળા સાળી, તો આ બંને પક્ષમાં આવા નવા સંબંધોનું જોડાણ થાય અને એ સગપણ સંબંધોનું સ્વરૂપ બની શકે છે. અને એમાં માતૃવંશી અને પિતૃવંશી બંને સગપણ સંબંધો આવે છે. કે પિતાના પરિવારના જે હોય એ પિતૃવંશી અને માતાના પરિવારના માતૃવંશી, તો એ બંને સગપણ સંબંધોનું જોડાણ થઈ શકે છે. અને જે અમુક આદિવાસી સમુદાય છે એમાં માતૃવંશી સમાજ વ્યવસ્થા પણ આપણે જોઈ શકીએ છીએ. કે ત્યાં માતાના પરિવારને મહત્વ અને દરજ્જો વધારે આપવામાં આવે છે. જેમ કે પિતા છે તો પિતૃવંશી કુટુંબમાં પિતા છે પ્રથમ શ્રેણીના રક્ત સંબંધી કહેવાય છે. ત્યાર પછી પિતાના પિતા છે એ દ્વિતીય શ્રેણીના રક્ત સંબંધી કહેવાય. એના પિતા છે એ તૃતીય શ્રેણીના રક્ત સંબંધી કહેવાય. તો આવી રીતના પેઢી દર પેઢીમાં આપણે શ્રેણીમાં એને વહેંચી શકીએ. માતૃવંશી કુટુંબ છે તો માતૃવંશી કુટુંબમાં પણ સેમ આવી રીતના જ આપણે જોઈ શકીએ છીએ. તો પિતા, ભાઈ, બહેન, જે આ દરેકને એક અલગ સગપણ સંબંધોનું નામ આપવામાં આવેલું છે.
અમુક આદિવાસી સમુદાયમાં કોમન નામ આપવામાં આવેલા છે. એમાં સેમા નાગા જે આદિવાસી જાતિ છે, તો એમાં પિતા, પિતાના ભાઈ, માતાની બહેન ના પતિ, આ બધાને સંબોધન કરવા માટે એક જ સરપણ શબ્દનું નામ આપવામાં આવેલું છે, અને એ છે અપુ. પિતા, પિતાના ભાઈ, માતાની બહેનના પતિ, એને અપુ નામથી સંબોધવામાં આવતા હોય છે. તો આવી રીતના બીજા અન્ય સમુદાયમાં પણ અલગ અલગ નામથી સંબોધવામાં આવે છે. એમાં પતિના પિતા, પત્નીના પિતા, પતિના ભાઈ, એના માટે અંગુ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો અલગ અલગ બાબતો દ્વારા આવી રીતના એનું સંબોધન થતું હોય છે, કે જે સગવડ સંબંધીનું એક કોમન સંબોધન હોય છે. જે થારુ નામના આદિવાસી સમુદાય છે, એમાં દાદા શબ્દ છે એ પિતા માટે, પિતાના ભાઈ માટે, માતાની બહેનના પુત્ર માટે, એ દરેક માટે દાદા શબ્દ સંબોધવામાં આવે છે, કે દરેકને દાદા કહીને બોલાવવામાં આવતા હોય છે. અને દાદી શબ્દ છે એ મોટી બહેન, પિતાની બહેન, એને દાદી કહીને બોલાવવામાં આવે છે. તો અલગ અલગ સમુદાયમાં અલગ અલગ આવી રીતના સંબોધન હોય છે. જેમ કે ભાઈ શબ્દ છે, તો એ કોઈ ચોક્કસ વર્ગ માટે સંબોધાયેલો નથી. ભાઈ શબ્દ છે, ભાઈ ઉચ્ચારણ સ્વરૂપે ગમે તેને સામે આપણે ઉપયોગ કરી શકીએ. તો એમાં આપણે જોઈ શકીએ કે સગો ભાઈ એ પણ ભાઈ છે, અને અન્યને સંબોધન કરવા માટે પણ ભાઈનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ભાઈ એટલે, તો ભાઈમાં સગો ભાઈ પછી કાકાનો દીકરો, એનાથી આગળ ફોઈબાનો દીકરો, તો એ ભાઈ સ્વરૂપે એટલે ભાઈ સંબોધન જ કરવામાં આવે છે. તો આવી રીતના આદિવાસી સમુદાયમાં પણ જે અપુ, એકુ એવા શબ્દો છે એ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. અને મોર્ગનના મતે આવા શબ્દો છે એ સમગ્ર સમાજવાચક હતા, કે એનો સમાજમાં એનો પ્રયોગ થતો, અને ધીમે ધીમે સમય જતા એ પ્રયોગ છે એ સગવડ સંબંધોમાં થવા લાગ્યો છે. અને આવી રીતના રિવર્સ નામના જે સમાજશાસ્ત્રી છે એના મતે આવા વર્ગસૂચક શબ્દો કે જે દાદા, અપુ, એ જે તે સમયે સામાજિક રિવાજોના આધારે નક્કી થતા હોય છે. ઓરોવનના આદિવાસી સમુદાયમાં જે પરિભાષાઓ આપવામાં આવેલી છે, તેમાં ફોઈબા, મામી, માસી, આ બધા છે, સાસુ, એને કાચી શબ્દ સંબોધન કરવામાં આવે છે. માસી, મામી, સાસુ, આ ઓરોવન આદિવાસી સમુદાયમાં આ સંબંધોને કાચી નામનું સંબોધન છે એ કરવામાં આવે છે. તો આ બધી રક્ત સંબંધીની પરિભાષા છે, અને એ સંબંધ સૂચક હોય છે, કે જે ક્યાંક ને ક્યાંક લોહી અને સગપણથી જોડાયેલા હોય છે. કે જેમ કે પતિ પત્ની, સાસુ જમાઈ, સાળો બનેલી, સાસુ વડ, સાસુ વહુ, નણંદ ભોજાઈ, તો જે આ સગપણ સંબંધો છે એ જોડાણના સંબંધો છે. એ આપણે એને રક્ત સંબંધોમાં ન લઈ શકીએ. જ્યારે પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન વગેરે છે એ લોહીનો સંબંધ દર્શાવે છે, પણ આ જોડાણનો સંબંધ અને રક્ત સંબંધ એ દરેક બાબતો છે એ સગપણ સંબંધોમાં આપણે એને જોઈ શકીએ છીએ. તો આ છે સગપણ સંબંધોનો અર્થ અને એનું સ્વરૂપ. ત્યાર પછી પરિહાર અને મજાક સંબંધો, કે
પરિહાર અને મજાક. પરિહાર શબ્દનો સામાન્ય અર્થ આપણે એક નિયંત્રણ અથવા એક મર્યાદાના અર્થમાં લઈ શકીએ છીએ કે પરિહાર અને મજાક સંબંધો. તો એમાં આપણે પેલું છે પરિહાર સંબંધો, કે અમુક સંબંધો એવા હોય છે કે જેમાં પરિહાર એટલે મર્યાદા અથવા નિયંત્રણ મૂકવામાં આવેલું હોય છે. તો એને પ્રત્યક્ષ રીતે એનો સંપર્ક છે એ ટાળવામાં આવતો હોય છે. તો આદિવાસી સમુદાયમાં આવા પરિહાર સંબંધો છે એ જોવા મળે છે અને એ સંબંધોમાં અલગ અલગ સગપણ સંબંધીઓ સામે પ્રત્યક્ષ રીતે ન જતા પરોક્ષ રીતે અથવા એની મર્યાદા રાખવામાં આવે છે. એની સામે બોલી નથી શકાતું, એની સામે જઈ નથી શકાતું. એ વડીલો અથવા જે સંબંધીઓ સામા મળે તો એને મોઢું સંતાડવું પડતું હોય છે. તો આ પ્રકારના સંબંધો આપણે આદિવાસી સમુદાયમાં જોઈ શકીએ. તો એ પરિહાર સંબંધોમાં ભાઈ બહેન પરિહાર સંબંધમાં આપણે જોઈએ તો અમુક સમુદાય છે એ સમુદાયમાં ભાઈ અને બહેનના ને પણ મળવા ઉપર અથવા ઘરમાં કે કુટુંબમાં કે અન્ય જગ્યાએ વાત કરવા ઉપર પ્રતિબંધ હોય છે, કે જે વર્ષોથી એની પરંપરા છે કે ભાઈ બહેન છે એકબીજા સામે વાત નથી કરી શકતા, એકબીજા સાથે રહી નથી શકતા, ઘરમાં પણ એકબીજાથી મર્યાદા રાખવી પડતી હોય છે. તો એ ઘણા આદિવાસી સમુદાયમાં આપણને જોવા મળે છે. અને જો એકબીજા સાથે ભાઈ બહેનને વાત કરવી હોય તો એમાં વચ્ચે એક મધ્યસ્થી રાખવો પડે એવી પણ એની પરંપરા છે. એટલું જ નહીં પણ એ સાથે ભોજન પણ નથી કરી શકતા એવા ઘણા સમુદાયમાં આવી મર્યાદા છે. તો ત્યાં એ ભાઈ બહેન સંબંધનો પરિહાર પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી પુત્રવધુ, સાસુ સસરા અને જેઠ પરિહાર. અમુક આદિવાસી સમુદાયમાં આવા પરિહાર અથવા આવી મર્યાદા, આવા નિયંત્રણો પણ આપણને જોવા મળે છે. કે યોકાધીર નામના આદિવાસી સમુદાયમાં પુત્રવધુ છે એ સસરાની લાજ કાઢે છે, એની મર્યાદા રાખવામાં આવે છે. જ્યારે બુરિયાન આદિવાસીઓ છે તો એમાં પુત્રવધુ છે એ સસરાની સામે નથી જઈ શકતી, એની સામે વાત ન કરી શકે. ત્યાર પછી અન્ય આદિવાસીઓમાં જે સાસુ સામે પણ વાત ન કરી શકે. આ પણ એક એની પરંપરા અથવા એક એની મર્યાદા અથવા સંબંધોમાં નિયંત્રણ રાખવામાં આવેલું છે. જેઠ પરિહાર, કે પતિના મોટા ભાઈ જેઠ સામે પણ એ વાતચીત ન કરી શકે અને જો એ સામા મળે તો એને મોઢું છે એ સંતાડવું પડે અથવા એની પણ લાજ કાઢવી પડે. તો આ પ્રકારના નિષેધો અથવા નિયંત્રણો છે એ આપણને આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. અને આ બાબત છે એ ટર્મ હાઈ સમાજશાસ્ત્રીના મતે કે એક કુટુંબમાં એક શાંતિ જળવાઈ રહે. શું કામે? તો કે એક પરંપરા સ્વરૂપે સ્વીકારવામાં આવે કે સાસુ સસરા સામે નહીં બોલવાનું, જેઠ સામે નહીં બોલવાનું. તો એક પરંપરા સ્વરૂપે, એક સંસ્કૃતિ સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. અને એ સ્વીકાર થયા પછી કુટુંબમાં કાયમી માટે એક શાંતિ જળવાઈ રહેતી હોય છે. ત્યાર પછી જમાઈ સાસુ સસરા પરિહાર. તો યોકાધીર નામના આદિવાસી સમુદાયમાં જે જમાઈ એના સાસુ અને સસરા સાથે વાતચીત ન કરી શકે, બંને વચ્ચે એક પારંપરિક મર્યાદા, પરંપરા સ્વરૂપે નિયંત્રણ મૂકવામાં આવેલું છે. અને જો કદાચ એની કોઈ વાતચીત કરવી હોય તો વચ્ચે એક
પડદો રાખવામાં આવે છે અને ત્યારબાદ જ એ વાતચીત કરી શકે, એકબીજા સામે જોઈ ન શકે. અને જો કોઈ આકસ્મિક રીતે જમાઈ અને સસરા સામ સામે મળી જાય અને સામે રસ્તામાં મળી જાય આકસ્મિક રીતે, તો જમાઈએ સસરાથી મોઢું ઢાંકી લેવું પડે કે ભાઈ સસરાને એને મોઢું ન દેખાડવાનું હોય, અને સસરા ઓચિંતા સામે મળે તો એ મોઢું એને ઢાંકી લેવાનું હોય છે. તો આવી રીતના એ અમુક આદિવાસી સમુદાયમાં સામે સાસુ અથવા સસરા આવતા હોય તો જમાઈએ રસ્તો બદલી દેવો પડે છે, વાતચીત ન કરી શકે. અમુક આદિવાસી સમુદાયમાં સાસુને જમાઈનું નામ સાંભળવા ઉપર પણ નિષેધ ફરમાવવામાં આવે છે અથવા મનાઈ કરવામાં આવે છે કે જમાઈનું નામ પણ ન સાંભળી શકે. તો આ એક જમાઈ સાસુ સસરા પરિહારની વાત થઈ. ત્યાર પછી બનેલી મોટી સાડી પરિહાર. તો સાડી અને બનેલી અથવા મોટી સાડી વચ્ચે પણ આદિવાસી સમુદાયોમાં ક્યાંક ને ક્યાંક પરિહાર અથવા નિયંત્રણો મૂકવામાં આવેલા છે. ગુજરાતની કેટલીક જ્ઞાતિઓમાં કે જે પત્નીની મોટી બહેનને મોટી સાડી અથવા પાટલા સાસુ તરીકે ઓળખવામાં આવે છે. તો ડોક્ટર દુબેના મતે કે ભાઈ મધ્યપ્રદેશના કેટલાક આદિવાસીઓ પત્નીની મોટી બહેનને સામે પ્રત્યક્ષ રીતે સંપર્કમાં ન આવી શકે ને વચ્ચે પરોક્ષ રીતે સંપર્ક થઈ શકે, એની સામે ન જઈ શકે, વાતચીત માટે મધ્યસ્થી રાખવા પડે છે. તો આવી રીતના સાડી અને બનેલી વચ્ચે પણ અમુક સમુદાયોમાં પરિહાર છે, મર્યાદા છે, નિયંત્રણ એ જોવા મળે છે. તો આ પરિહાર સંબંધો કે એમાં અલગ અલગ સંબંધી સગપણ સંબંધો અને ક્યાં ક્યાં પરિહાર જોવા મળે છે. ત્યાર પછી મજાક સંબંધો. એ મજાક સંબંધો પણ સગપણ સંબંધોમાં હોય છે. એવી જ રીતના આદિવાસી સમુદાયમાં પણ મજાક સંબંધો જોવા મળે છે, જેમાં એકબીજાની મજાક મશ્કરી, ઠઠ્ઠા મશ્કરી કરવી, હસી મજાક કરવી, એ એક દરેક જગ્યાએ આપણને જોવા મળે છે કે જે નિકટતાથી હસી મજાક ઉડાવતા હોય છે. તો આવી જ રીતના આદિવાસીઓમાં પણ એ આપણને જોવા મળે છે. અને આદિવાસી સમુદાયમાં એ હસી મજાકમાં એકબીજાને ગાળો દેવી, એકબીજાની ઠઠ્ઠા મસ્કરી કરવી, ત્યાં સુધીની બાબતો છે એ જોઈ શકાય છે. તો એમાં મજાક સંબંધોમાં જે જોઈએ તો સાડી બનેલી પરિહાસ, કે અમુક સમુદાયોમાં સાડી બનેલી પરિહાસ એટલે સાડી અને બનેલી વચ્ચે મસ્કરી અથવા મજાક કરવાનો સંબંધ છે એ જોવામાં આવે છે અને એકબીજાની ઠઠ્ઠા મસ્કરી છે એ કરી શકે છે. અને જે સાડી વટુ પ્રથા એ આનું એક ઉદાહરણ આપણને જોવા મળે છે. ત્યાર પછી દિયર ભોજાઈ પરિહાસ, કે દિયર અને ભોજાઈ ભાભી વચ્ચે પણ જે પરિહાસ અથવા મજાક મર્યાદા છે એ આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. અને અંદમાનની એક આદિવાસી સમુદાય જાતિમાં આપણને દિયર વટુ કે જે એ પ્રથા પણ જોવા મળે છે. ત્યાર પછી મામી ભાણેજ પરિહાસ, કે આદિવાસી સમુદાયોમાં મામી અને ભાણેજ વચ્ચે પણ પરિહાસ અથવા મજાકનો સંબંધ છે ઘણા બધા સમુદાયોમાં જોવા મળે છે. કોઈ કારણોસર જો મામાનું મૃત્યુ થાય તો એનો ભાણેજ છે એ એની મિલકતનો વારસદાર બને છે. તો ત્યાં આપણને એ બાબત પણ જોવા મળે છે. અમુક આદિવાસી સમુદાયમાં દાદા પોતી એટલે કે પૌત્રી પરિહાસ, કે દાદા અને પૌત્રી વચ્ચે પણ
મજાક અને મશ્કરીના સંબંધો અમુક સમુદાયોમાં સમાજશાસ્ત્રીઓને જોવા મળેલા છે. તો એ બધી બાબતો હતી એ પરિહાર અને મજાક સંબંધોની બાબતો હતી. ત્યાર પછી સગપણ સંબંધ વ્યવહાર. તો સગપણ સંબંધ વ્યવહારમાં આપણે જોઈએ તો સંતાનનામી વ્યવહાર, કે દરેક સગપણ સંબંધ હોય તો એમાં કેવો વ્યવહાર કરવામાં આવે છે. તો એમાં સંતાનનામી વ્યવહાર, કે પતિ પત્ની છે એ એકબીજાને સીધા નામથી ન બોલાવતા આડકતરી રીતે અથવા સંતાનના નામથી બોલાવે છે, એકબીજાનું નામ નથી લેતા, તો એને સંતાનનામી વ્યવહાર કહી શકાય. જેમ કે આપણે એ ભારતના ઘણા બધા સમુદાયોમાં જોવા મળે છે. એવી જ રીતના ભારતના બધા જ આદિવાસીઓમાં આ પ્રથા છે આપણને જોવા મળે છે કે પતિ પત્ની એકબીજાને નામથી ન બોલાવતા સંતાનના નામથી બોલાવે છે. કે જેમ કે આમાં આપણે ઉદાહરણ જોઈએ તો પુરુષ તેની પત્નીને નામથી ન બોલાવતા બાબલાની માં, અથવા સ્ત્રી છે પોતાના પતિને નામથી ન બોલાવતા બાબલાના બાપા, આવી રીતના સંબોધન કરીને બોલાવે છે. તો એ સંતાનનામી વ્યવહારમાં આપણે એ બાબતો છે જોઈ શકીએ છીએ. ત્યાર પછી મામા પ્રધાન વ્યવહાર, કે આદિવાસી સમુદાયમાં જે માતૃપ્રધાન માતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે તો એમાં મામાનું મહત્વ વધારે હોય છે. અને લગ્ન, મૃત્યુ, અમુક સંસ્કાર દરેક બાબતમાં મામાની હાજરી છે આવશ્યક ગણવામાં આવે છે. માતૃપ્રધાન કુટુંબમાં ઉત્તરાધિકારી, વારસદાર, લગ્ન, મિલકત આ દરેક બાબતમાં મામાનું પ્રાધાન્ય અથવા મામાની હાજરી છે એ મહત્વની હોય છે. એ પણ આપણને આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. ત્યાર પછી છે ફોઈબા પ્રધાન વ્યવહાર, કે આદિવાસી સમુદાયમાં જે પિતૃ પ્રધાન અથવા પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે એમાં ઘણી જગ્યાએ ઘણા સમુદાયોમાં ફોઈબાનું પણ મહત્વ ઘણું બધું છે. એમાં ભત્રીજા અને ભત્રીજીના જીવનમાં ફોઈબાનું પ્રાધાન્ય ઘણું બધું છે. જેમ કે ટોડા આદિવાસી સમુદાયમાં બાળકનું નામ છે એ ફોઈબા દ્વારા જ રાખવામાં આવે છે. ત્યાર પછી લગ્ન, મૃત્યુ અથવા મૃત્યુ બાદની અન્ય ધાર્મિક વિધિઓ છે તો એમાં ફોઈબાની હાજરી છે એ આવશ્યક માનવામાં આવે છે. તો એ હતા ફોઈબા પ્રધાન વ્યવહાર. ત્યાર પછી છે સહપ્રસવ વ્યવહાર, કે કેટલાક આદિવાસી સમુદાયમાં સ્ત્રીને જ્યારે પ્રસૂતિ સમય દરમિયાન, એટલે કે પ્રસૂતિ આવે ત્યારે એનો પતિ છે એ પણ સ્ત્રીની જેમ જ પ્રસૂતિની પીડા ભોગવે એવો વ્યવહાર એને કરવાનો હોય છે. અને એ સ્ત્રીની જેમ એને પથારીમાં સૂવે છે, કામ ધંધે જવાનું બંધ કરે છે, પ્રસૂતાને જેવું ભોજન કરે અને એના ઉપર ઘણી બધી ચીજોનો નિષેધ મૂકવામાં આવે છે. તો આ બાબતો પણ જોવા મળે. ખાસી નામના આદિવાસી સમુદાયમાં આવા પ્રસંગે સ્ત્રીને પ્રસૂતિ આવી હોય ત્યારે પતિ પત્ની બંને નદી ઓળંગી નથી શકતા, કારણ કે પ્રસૂતિ પ્રસવ વ્યવહારની એક પરંપરા છે એ જાળવી રાખે છે. તો આવી રીતના આપણે આ સગપણ સંબંધોનો વ્યવહાર છે એ જોયો છે. આગળ આપણે આદિવાસી સમુદાયમાં ગોત્ર, બિરાદરી, એના રિવાજો, એના ગોત્ર ચિહ્નો આ દરેક બાબતોનો અભ્યાસ કરીશું.